ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય બ્લોગ ચેનલ. તો પહેલા તો બ્લોગમાં તમે નવા હોય, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને બ્લોગ ગમે તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 2 વાર સબસ્ક્રાઇબ કરી દેજો, 2 વાર, એટલે ન કરેલું હોય તો કરી નાખજો અને પાછું ફરી વાર ચેક કરી લેજો. ઓકે, તો અત્યારે વાગી ગયા છે 7:15 અને ફ્રેશ થઈ ગયા છીએ, નાસ્તો પણ કરી લીધો છે અને ઉપર દીવાબત્તી પણ કરી આવ્યો છું. તો હવે થોડીક વાર એને જવાનું છે કોલેજે. અને કાલનો વિડીયો કેવો લાગ્યો તો બધાને? આમ તો સારો જ લાગ્યો છે, કેમ કે વ્યૂ સારા આવ્યા છે, કોમેન્ટો સારી એવી છે, એટલે વિડીયો સારો જ લાગ્યો હોય છે તમને બધાને. હા, અને હા, તમે વિડીયો જોઈ તો લેશ પણ સબસ્ક્રાઇબ નથી કરતા. સબસ્ક્રાઇબ કરી નાખો ને, કેમ કે તમારી ફ્રીમાં થાય છે. કઈ આંગળી દબાવવાના પૈસા તો દેવા પડતા, એક ટચ કરવાના. સારું, હાલો, જે હોય સબસ્ક્રાઇબ કરી નાખજો બસ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજ કેમ મોડા ના કરે? દીવાબત્તી કરવા આવી ગયા હોય ત્યારે મોડા ઉઠ્યા તા. મોડા 6:30 થઈ ગયા. આજ હું હેન્ડ સ્પ્રે નાખે કાનમાં હેન્ડ સ્પ્રે રહી ગઈ હતી. બોલો, ઉઠો ને સવારમાં અલાર્મ વાગ્યું ને ખબર પડી. હેન્ડ સ્પ્રે નહીં ખબર કોણ સાંભળતું હતું? ભાઈ સાંભળતો. હા, ઉઠો ને સવારમાં તો ખબર પડી, અલાર્મ વાગ્યું ને મેં તો કાનમાં કેમ સીધું સંભળાણું. મેં તો એવું થયું. ફોન બંધ હતો, હેન્ડ સ્પ્રે એમાં ને મારે ગઈ, નીંદર આવી ગઈ એટલે પછી બંધ થઈ ગયો હોય ફોન હાથે. હેન્ડ સ્પ્રે એમ નામ રહી ગઈ. 4 hours later. તો અત્યારે વાગી ગયા છે 12 અને કોલેજેથી આવતો રહ્યો છું. કોલેજે વિડીયો નથી ઉતાર્યો કેમ કે આજે એક જ લેક્ચર ભણ્યા છે, અને પછી તો કોલેજના ટ્રસ્ટી ની બધા આવ્યા હતા ને, તો ઉપર પ્રાર્થના હોલમાં પ્રોગ્રામ હતો અને ત્યાં કઈ વિડીયો ઉતારવા ન દે, એટલે કઈ વિડીયો શૂટ નતો કર્યો. બેઠા હતા એમના, પછી મોડા નીચે આવ્યા, 11:30 જેવું થઈ ગયું. આવ્યા ત્યાં નીચે, પછી સીધો 15 મિનિટ બહાર ઉભા રહીને આવતા રહ્યા ઘરે. એવું દુકાને આટો મારવા ગયો તો ખાલી, તો ભાઈ કે 5 મિનિટ રહી ગયા, હું એને કંઈક બિલ ભરવા જાવ તો કે હું બિલ ભરતા આવું ને પછી સાથે. તો 5 મિનિટ બેઠો નહીં, તું વયો ગયો તરત. એવું છે. પછી અહીંયા આવ્યા ઘરે, ને મારા મમ્મી આવતા રહ્યા છે, પાછા રસોઈ કરે છે. જો મમ્મી શું બનાવવાનું છે? ચોરમું બનાવું. ચોરમું? આખરે પેડી ને ચોરમું બનાવીને. ચોરમું બનાવો છે એમ ને? જો દૂધી બટેકા શાક રોટલી થઈ ગઈ. હા, આવશે હાલે હાલ તો હોડે. સારું, હાલો થોડીક વાર બેસીએ, નાસ્તો બાસ્તો થોડો ઘણો પેટ પૂજા કરીએ એટલે મજા આવે. કા સવારે હરખો નાસ્તો કરી લેતો હોય તો? અડધી ભાખરી તો ખાધી હતી. અડધી ભાખરી ટેકો કરવાનો સવારમાં, બહુ મને નથી ભાવતું સવારમાં, એટલે નથી ખાતો. આખી ભાખરી ખાઈ જાય, એક ભાખરી તો ખાવી જોઈએ. ભાવી જોઈ ને. ઓકે, હાલો તમે બી જમવા. અને આયુષભાઈ ના કઈ કેસે સડી ગઈ, કારણ કે કઈક બાઈધા લાગે કોક ને. લ્યો, મને નીંદર આવે બાઈ તો નથી. ટેન્શન માં છે મમ્મી તો આવું છે, નિરાયતે બેહીન તોય વાંધો. તોય વાંધો. બસ લ્યો. હા, તો બસ જો હવે જમવા બેસી ગયા છીએ, અને જમવામાં છે રોટલી, ચૂરમું, દૂધી બટેકાનું શાક છે, છાસ, આ છે લાપસી, ગાજર, મરચા, કેટલા બધા જો. વ્હાઈટ કો કેવડો મોટો, કાલના આવી છે ને. સારું, હાલો તો હવે અમે જમી લઈએ. તો અત્યારે વાગી ગયા છે 4:30 અને શોપેથી ઘરે આવતો રહ્યો છું. હવે થોડીક વાર મોબાઈલ જોઈશ, થોડોક આરામ કરીશ, પછી ફ્રેશ થઈ જઈશ, ને પછી નાસ્તો કરવાનો દરરોજની જેમ નાસ્તો કરી લેવું, અને પછી બહાર આટા મારશું. પાર્થભાઈને કામ હશે તો પાછા સોફા વયા જવું થોડીક વાર રહીને. ત્યાં સુધી મોબાઈલ જોઈએ એટલે મજા આવે. મમ્મી સૂતા છે અંદર, એટલે ઝટ દઈને અંદર ધીમું બોલવાનું, થોડુંક માઇક નથી લગાડ્યું, આમને મેં ડાયરેક્ટ શરૂ કરી દીધો આવીને પાછું. એવું છે. તો હાલો થોડીક વાર આરામ કરી લઈએ એટલે મજા આવી જાય. તો અત્યારે વાગી ગયા છે 6:30 અને નાસ્તો કરી લીધો છે, અને થોડોક આરામ પણ કરી લીધો છે. કેટલા હું 4:30 વાગે ઘરે આવ્યો તો 5 વાગે તો 5:45 ઉભા થઈ ગયા સીધા. નાસ્તો કર્યો, ફ્રેશ થયા, એમાં 6:30 થઈ ગયા સીધા. અને મમ્મી અત્યારે બેઠા છે, જો ભાજી ફોલે છે. હું ભાજી ફોલે છે. આયુષભાઈ આરામ કરવા તો જોઈ. હા,
જો એમ નહીં આરામ કરવા જોઈએ જ ને સવારમાં કેટલા વાગે ઉઠા હોય 6 વાગે સવારમાં વહેલા ઉઠ્યા પણ ત્યાં કઈ દુકાને ગયા હોય ત્યાં તો કઈ કોઈ ન જાવ ન્યાય ઝોલા આવતા હતા બેઠા બેઠા એવું નહીં. વિડીયો એડિટ કરતો કરતો આમ થઈ ગયું એકવાર તો આંખ બંધ થઈ ગઈ તો હુઈ જવાય ને દુકાન. ન્યા એમ નીંદર ન આવે ગાડીઓ નો અવાજ ન આવતો વારે ઘડી નીંદર ઉડી જાય પછી. ભાઈ તો હુઈ જાતો પેલા ઘડીક વાર ને એમ કઈ નીંદર ન આવે અડધું શટર પાડી દેવાય. તે એની કાંઈ ઘરે ને ઘરે સૂતું રહેવું હાથ એવું કરવું એમ અડધું શટર પાડી દેવાય મારી એમ જ છે. હા તો બસ હવે આપણે જાવું છે એટલે બહાર બેસવા એમ બીજે ક્યાંય નહીં બહાર બેસીએ થોડીક વાર મજા આવે ભાઈબંધ હારે કેટલા ટાઈમ થી બેઠા નથી એવું છે તો બહાર બેસીએ થોડીક વાર બહાર જઈને મોબાઈલ જ ઘુમાડવાનો હોય બીજું તો કઈ કરવાનું હોય નહીં જો મારા મમ્મી પ્લેટફોર્મ ઉપર ચડીને બેઠા પ્લેટફોર્મ હેઠા ઉતરી ગયા છે થાકી ગયા ઊભા ઊભા. તો ભાઈ એમ આવવા તો ઉતરી ક્યાં ગયા આમ તમને દેખાવા આવે. હું? શું થવાનું? વોટ્સએપ નથી ખોલતું ખુલ્લી તો ગયું પણ અવાજ આવે દબાવાઈ ગયું ને શું અવાજ આવે છે કે અવાજ આવવાનો. તમે શું બનાવી રસોઈ રસોઈ મેથીની ભાજી ને રોટલા ને ભાખરી દૂધ. દૂધ એમ ને વાહ ભાઈ વાહ આજ મેં મેથી ભાજી રોટલા બનાવ્યા. હા જો ભાઈને ફોન કરવાનો ભૂલાઈ ગયું સારું સંભાળ્યું ઓલું કાંક ફાકી લાવવાની છે કોણ હું કોને આપણી હાટું કે હા આપણી હાટું જોઈ ને ઓકે મગાવ્યું. ના ભાઈ ના તો મમ્મી જો અત્યારે રસોઈ કરી લીધી છે ને મોબાઈલ ઘુમાડે છે ઊભા ઊભા ને પપ્પા પણ આવી ગયા છે પપ્પા ફ્રેશ થવા ગયા છે અને પાર્થભાઈ હજી આવ્યા નથી હમણાં આવશે થોડીક 10-15 મિનિટમાં ત્યાં સુધી મોબાઈલ જોઈએ અને બેસીએ ને આજ તો બારે કોઈ નહોતું એટલે હું ઘરે ને ઘરે જતો બંધ રાખો ને ઘડી વાર એવું નહોતું એટલે હમણાં જઈશું હમણાં આવશે પાર્થભાઈ પછી જમવા બેસી જવું ત્યાં સુધી મોબાઈલ જોઈએ બેઠા બેઠા તો અત્યારે વાગી ગયા છે 9:15 અને જમીને ઊભા થઈ ગયા છે અમે બધા અને પાર્થભાઈ વહી ગયા છે બહાર કેમ કે થોડું ઘણું કામકાજ છે હમણાં વાઢાળા સમાજની મીટિંગ કરી હતી એટલે થોડું ઘણું એનું કામકાજ છે એટલે ગયા છે આજે પાછા ઈ અમારા કુંડલામાં જેટલા રહેતો ને એની મીટિંગ કરવાની એટલે એના કામકાજ હાટુથી ગયા છે અત્યારે તો એટલે જમીન તરત વયા ગયા અને જમવા ટાણે કઈ વિડીયો ઉતાર્યો નતો અમે વાતું કરતા હતા એટલે પપ્પા બેસી ગયા છે જમીને કેમ પપ્પા ફ્રેશ થઈ ગયા ને જમીન ટેહા જેવા આરામથી મજા આવે હા અને આમાં દીપ્તિબેન પટેલ ની કોમેન્ટ આવી હતી કે તમારે ચોટીલા કેટલું થાય સાવરકુંડલાથી તે તો મને તો ખ્યાલ નથી પપ્પાને ખબર છે પણ કેટલું થાય ચોટીલા અહીંથી 160 કિલોમીટર થાય 160 કિલોમીટર 160 કિલોમીટર હમ ઓછામાં ઓછી 4-4.5 કલાક હા 4-4.5 કલાક રાજકોટ જેટલું થાય ને રાજકોટ બસ રાજકોટ જેટલું થાય એટલું જ થાય રાજકોટ 150 થાય એટલું જ. 160 એમ સરસ બીજી કોમેન્ટ કોક ની આવેલી હતી બહુ ખ્યાલ નથી મમ્મીએ વાંચી છે તમે વાંચી હતી નહીં જયશ્રીબેન ની કોમેન્ટ આવેલી હતી બહુ ખ્યાલ નથી હું છે હું નહીં હા તો જયશ્રીબેન ની કોમેન્ટ નથી આવી કાલના વિડીયોમાં મેં કીધું આવી છે પણ એ જૂની કોમેન્ટ હતી બહુ ઈ વાંચી હતી મેં પણ નવી કોમેન્ટ તો કઈ આવી નથી મમ્મી જોવે છે પણ એવી નથી હોય છે કોને ખબર બહુ શું કયો જયશ્રીબેન ઈ દીપ્તિબેન હતા એવું છે અરે મમ્મી કેમ આજે આળા ચડતી લાગે છે તો ઘડી હમણાં જોયેલું બોલાવ ગોરદાદા બોલો આપણે જૂના જાણીતા પંડિત દીનુ દાદા મુહૂર્ત જોઈ દે મારા મમ્મી ને વાસણ ઉટાકવાનું એ અમારા દીનુ દાદા છે ને કેટલા જણાના લગ્ન કરાવ્યા છે કા પપ્પા પપ્પાને કરાવ્યા ને કેટલા ના કરાવ્યા છે તમારા ખ્યાલથી ભરત દાદાના લગ્ન થઈ છે લગભગ બીનું દાદા ભરત દાદા ના લગ્ન થી કે નથી ખબર અંદાજે કેટલા કરાવ્યા છે અંદાજે 7-8 લગ્ન તો કરાવ્યા લે 7-8 ક્યાંથી પપ્પા હા ગણો તો હાલો ભરત દાદા થી ગણો ભરત દાદા રેડી પછી બીજું ભરત દાદા એમાં નહીં ભરત દાદા થોડા હોય કે હોય જ ને મંડપ મુહૂર્ત માં ને એમાં હોય બધું ભરત દાદાના લગ્નમાં તો એ ઓલા હતા તો બાલકૃષ્ણ દાદા લગભગ હતા તમારા લગ્ન થી ગણો અમારા લગ્ન થઈ છે બીનું દાદા. હા તમારા અમારા બેન ઈટા કાકાના પછી જીના દયા, ભાઈના ઓલા
અતુલ કાકા ના હિનાબેન ના સિલુબેન ધીરુબેન અશ્વિન ના કેટલાય હા ત્રણા 6 2 અને 8 દીદી 8 હજી તો ભાઈ હા. નાઈ કરશે 10 ને હજી એ છે મિત્તલ દીદી લગ્નમાં હતા હા એમાંય હતા પગુ દીદી લગ્નમાં હતા 12 થયા પછી પછી તો કઈ લગ્ન ન થાય કા 13 લગ્ન કા 13 લગ્ન કરાયો તે આમાં ઈ છે ને ગોરદાદા ઘરના ગોરદાદા થઈ ગયા છે 13 લગ્ન કરાવ્યા 13 લગ્ન હા ફેમિલી ગોર છે અમારા ઈ. વિચારતા કરો 13 લગ્ન કરાવ્યા એ હમણાં જ 2-3 દી પેલા ત્યાં દુકાન ને આવ્યો ને દઈ કર્યા ભાઈ ને કહેતા લગ્ન ક્યારે છે કે મારે આવવાનું છે હોય કે હજી પાર્થભાઈ ને લગ્ન માં આવશે લગભગ એટલે 14 એમ તો વધતું જાય હજી ધીમે ધીમે હા દર વખતે એમને જ હોય કા ઈ પાછા ઈ કોણ ગોર દાદા તમે નવરાત્રીમાં કુંભ સ્થાપનાનો વિડીયો જોયો હોય છે એમાં જે છે ને ગોર દાદા ઈ પોતે જ નોરતામાં એને કઈ હા. અંદર હોય કથા હોય ગમે એ હોય તો એને જ બોલાવે હા અમારા ફેમિલી ગોળ છે ઈ. સારું હાલો તો વિડીયોનો એન્ડ કરી નાખીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરી દેજો આજના માટે એટલું જ કાલે પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા જય માતાજી આવજો ટાટા બાય બાય ગુડ નાઇટ